મોટી કુકાવા ખાતે બગસરા દેરડી મેન રોડનું ખાતમુહૂર્ત કરતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા અમરેલી જિલ્લામાં રોડ રસ્તાઓને લઈને હાલ વિકાસના કાર્યો વેગતા બની રહ્યા છે ત્યારે કુકાવાવથી દેરડી કુંભાજી તરફ જતો રસ્તો પણ બિસ્માર હાલતમાં હોય ત્યારે લોકોને થતી હાલાકીને ધ્યાનમાં લઈ કુકાવાવ વડિયા તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને યુવા નેતા એવા કૌશિકભાઈ વરદ હસ્તે રોડના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરતા કુકાવાના ગ્રામજનો રાહદારીઓ તેમજ દવાખાને આવતા જતા દર્દી નારાયણને તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનોને સુવિધારૂપ સારા રોડ રસ્તાઓ મળી રહેશે અને કૌશિકભાઈ વેકરિયા એમના મત વિસ્તાર મોટી કુકાવા ગામ ખાતે અંદાજિત 957 લાખના ખર્ચે તૈયાર મોટી કુકાવાવ દેરડી રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ધોરીમાર્ગનું કામ પૂર્ણ થવાથી મોટી કુકાવાવ અને આસપાસના ગામો માટે પરિવહન વધુ સુગમ અને ઝડપથી બનશે અને આ પ્રસંગે કુકાવાવ મોટીના સરપંચ સંજયભાઈ લાખાણી દ્વારા તાલુકાના વિકાસ કાર્યોને વેગતા બનાવવા બદલ કૌશિકભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો અને આજના કાર્યક્રમમાં કુકાવાવ તાલુકા ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ ગોપાલભાઈ અંટાળા, પીવી વાસાણી તેમજ ગ્રામ પંચાયત ટીમ તેમજ ગામના અગ્રણીઓ આગેવાનો બહોળા પ્રમાણમાં ગ્રામજનો હાજર રહ્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ ગુંડલિયા, મોટી કુકાવાવ. ભારત માતા કી જય. હું સરપંચ સંજયભાઈ લાખાણી, ગ્રામ પંચાયત કુકાવાવ મોટી. કુકાવાવ ગામમાં જ્યારે દેરડી બગસરા રોડમાં જ્યારે કાલે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે જ્યારે ખાતમુહૂર્ત થયું હોય, આ રોડ બનવાથી આજુબાજુના ગામડાઓ તેમજ ગામ લોકોને ખૂબ જ ફાયદો થવાનો છે તેમજ વાહન વ્યવહારોને આવવા જવા માટે ખૂબ જ સરળતા રહેવાની છે. આવા વિકાસના કાર્યો જ્યારે આપણા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા કરી રહ્યા હોય ત્યારે અમે ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છીએ અને કુકાવાવ ગામ વતી હું કૌશિકભાઈ વેકરિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવા વિકાસના કાર્યો હંમેશા કરતા રહે અને આગળ વધતા રહે તેવી મા ભારતીને પ્રાર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય.